ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 16 ભાગ 5ની અંદર આજનો આપણો ટોપિક છે નિવર્તન ઋતુ, એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. ભારતની ઋતુ હવામાન વિભાગની અંદર આપણે મુખ્ય ઋતુ 3 છે: શિયાળો, ઉનાળો ને ચોમાસું. અને હવામાન વિભાગે જે ચોથો ભાગ પાડ્યો છે એ છે નિવર્તન ઋતુ, એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુની વાત કરવામાં આવી છે. જે કયા મહિનાથી? તો કે ઓક્ટોબરથી નવેમ્બર માસ જે છે એ માસ દરમિયાન પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે તમને તરત જ ખ્યાલ આવશે, કારણ કે અત્યારે જે મહિનો ચાલી રહ્યો છે એટલે આપણને વાતાવરણથી પરિચિત છીએ. ઓક્ટોબરથી નવેમ્બરનો જે સમયગાળો છે એને આપણે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખીએ છીએ, એટલે કે જાણીતી છે. સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે છે. ગોળાર્ધ બે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ વારાફરતી સૂર્યની સામે આવે છે. એટલે સૂર્યના કિરણો કીધું કે સીધા ક્યારે અને ક્યાં પડે છે એ પણ આપણે આગલા પીરિયડની અંદર વાત કરીએ. તો કે સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા કયા મહિનાની અંદર? આ પણ આપણે યાદ રાખવાનું છે. ઓક્ટોબર જે નવેમ્બર માસનો જે સમયગાળો કીધો છે, સૂર્યના કિરણો કીધું દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી હિન્દ મહાસાગર પર હવાનું કેવું દબાણ છે? હલકું દબાણ છે એ સર્જાય છે. દક્ષિણમાં ઓક્ટોબર નવેમ્બર માસના સમયગાળા દરમિયાન કીધું એમ કે એ સમય દરમિયાન હવાનું દબાણ કેવું છે? હલકું. એટલે ઉત્તરે કેવું છે? ભારે છે. કારણ કે એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે, ભારે દબાણ જ્યાં છે ઉત્તરમાં કે દક્ષિણમાં, જો દક્ષિણમાં હોય અને ઉત્તરમાં હલકું દબાણ હોય તો નીચેનું જે ભારે દબાણ છે એ ઉત્તર તરફ ખસશે, એટલે ધીમે ધીમે આગળ વધે. હવે ઉત્તરથી, કારણ કે આપણે જ્યારે જોવા જઈએ જૂન મહિનાથી કીધું એમ કે ત્યાં હવાનું હલકું દબાણ છે, ભારે દબાણ છે, એટલે ધીમે ધીમે વરસાદ શરૂ થતાં એ પવનો ઉત્તર તરફ ખસે છે અને એ પવનો પાછા છે એ ફરતા જાય છે. એટલે ક્રિયા કીધું કે હવે જ્યારે ઓક્ટોબર નવેમ્બર માસની અંદર જોવા જઈએ તો હિન્દ મહાસાગરમાં હવાનું કેવું દબાણ છે? હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. એક પટ્ટો કીધું કે જ્યાં હલકું, હવે દક્ષિણમાં આપણને હિન્દમાં હલકું કીધું છે તો ઉત્તર ભાગમાં કેવું છે? ભારે દબાણ છે. એટલે સપ્ટેમ્બરના અંત સુધીમાં જોવા જઈએ તો નવી દબાણ પરિસ્થિતિ સર્જાય છે, કારણ કે વર્ષા ઋતુનો સમયગાળો છે એ કયો છે? જૂનથી સપ્ટેમ્બર, બરાબર ને? આ જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન વરસાદ છે એ 80% વરસાદ છે એ પડી જાય છે. અને પછી જે ક્રિયા જે કીધું છે નિવર્તન, એટલે પાછા ફરતા જે મોસમી પવનોની ઋતુની વાત કરી છે. એટલે ઉત્તરમાં જે ભારે દબાણ ધીમે ધીમે સર્જાય છે, એટલે સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના જે ભૂમિ ભાગોના અંદર સુધી પહોંચેલા, એટલે કે પહોંચી ચૂકેલા જે મોસમી પવનો છે એ ધીમે ધીમે કેવા પડે છે? નબળા પડે છે. કારણ કે ઓક્ટોબર નવેમ્બર માસના સપ્ટેમ્બરના અંત સુધીમાં કીધું કે બંગાળની ખાડી અને અરબ સાગરથી જે વર્ષા ઋતુ દરમિયાન જે ભૂમિ ભાગોમાં અંદર સુધી જે પવનો પહોંચી ચૂક્યા છે એ ધીમે ધીમે એ ગતિ કેવી થઈ જશે? ઓછી થઈ જશે, નબળી પડતી જશે. અને એ પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો કીધું એમ કે ભારતના ભૂમિ ભાગો ઉપરથી પાછા ક્યાં જશે? સમુદ્ર તરફ જવા માંડશે. અરબ સાગર ઉપરથી નૈઋત્યના જે મોસમી પવનો વાય છે, કીધું એમ ધીમે ધીમે એ પવનો આગળ ઉત્તર સુધી પહોંચે છે. ફરી કીધું, અને અરબ સાગર ઉપરથી આગલા પીરિયડમાં આપણે જોયું હતું, અરબ સાગર ઉપરથી વાતા પવનો અને બંગાળની ખાડીના વાતા જે પવનો છે એ વાતા પવનો ઉત્તર સુધી પહોંચે છે અને ફરી એ પાછા એ પવનો બંને કેવા થઈ જાય છે? ભેગા થાય છે અને એ વરસાદ લાવવાનું કામ કરે છે. અને ઓક્ટોબર નવેમ્બર માસની અંદર કીધું એમ કે એ પવનો ફરી પાછા ક્યાં આવે છે? દક્ષિણ તરફ વાય છે, એટલે નીચે આવતા જતા જાય છે, એટલે સમુદ્રમાં ફરી પાછા આવવા માંડે છે. તેથી આ સમયગાળા પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે આપણે ઓળખીએ છીએ. આ સમયે ગરમ
વર્ષા ઋતુને સ્થાને કીધું એમ કે શુષ્ક અને ઠંડા પવનોની પરિસ્થિતિનો શું થાય છે? પ્રારંભ થાય છે. એટલે ચોમાસું પૂર્ણ થાય ફરી પાછી કઈ ઋતુનો પ્રારંભ થાય છે? શિયાળાની ઋતુનો પ્રારંભ થાય છે. એટલે આપણે જોવા જઈએ તો ઓક્ટોબર નવેમ્બર આમ વાતાવરણ સવારમાં દિવસ દરમિયાન તમને કેવું રહે? ગરમ વાતાવરણ, અને રાતે પવનો કેવા લાગે છે? ઠંડા જોવા મળે છે. એટલે એ સમયગાળા દરમિયાન ઓક્ટોબર નવેમ્બરમાં આકાશ કેવું કીધું છે? સ્વચ્છ જ હોય છે, અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ માનવામાં આવે છે. ઓક્ટોબર નવેમ્બર માસનો જે સમયગાળો છે, આકાશ એ સમયે સ્વચ્છ કીધું છે, તાપમાન તમને થોડું વધારે જોવા મળશે, એ પાછા ફરતા મોસમી પવનોનું મહત્વનું લક્ષણ માનવામાં આવે છે. જમીન છે એ ભેજવાળી હોય છે. એ સમયે કીધું જમીન કેવી હોય છે? ભેજવાળી હોય છે. અને દિવસે તાપમાન કેવું થાય છે? વધી જાય છે. અને રાતે કેવું છે? ઠંડુ અને ખુશનુમા વાતાવરણ તમને જોવા મળે છે. ઓક્ટોબર એટલે અત્યારે માની લો કે આપણે અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલે છે, અત્યારે દિવસ દરમિયાન તમને વાતાવરણ ગરમ લાગશે. હજી ઓક્ટોબર મહિનાની અંદર તમે નવરાત્રિ દરમિયાન આપણે ઘણી વખત, અત્યારે તો કોરોનાની મહામારી ચાલી રહી છે, એટલે આપણે લગભગ નવરાત્રિમાં બહાર જવાનું નહીં થાય, બરાબર, અને થવું પણ ન જોઈએ. પણ કીધું કે એ સમય આગળ આપણે વિચારીએ કે ભાઈ નવરાત્રિનો માહોલ હોય ને આપણે એ સમય દરમિયાન રાતે 12 વાગે આવીએ, 12 કે વાગીએ, તો આપણને વાતાવરણ એ સમયે કેવું લાગતું હોય છે? ઠંડુ લાગે. આખા દિવસ દરમિયાન તમને વાતાવરણ ગરમ લાગે, અને રાત્રિના પવનો કેવા લાગે છે? ઠંડા અનુભવાતા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળામણ થતું જોવા મળે છે. કારણ કે તાપમાન ઊંચું છે અને ભેજની પરિસ્થિતિનું પ્રમાણને કારણે કીધું કે વાતાવરણ થોડુંક આપણને અકળામણ થતું જોવા મળે છે. આ સ્થિતિને આપણે કયો કહીએ છીએ? ઓક્ટોબર હીટ તરીકે ઓળખીએ છીએ. કારણ કે આખો દિવસ દરમિયાન અકળામણ, ગરમી, બફારો લાગે આપણને, ખરું ને? અત્યારે પણ આપણને એવું થાય કે દિવસ દરમિયાન આપણને વાતાવરણ કેવું લાગે છે? અકળામણ થતું હોય લાગે છે. એટલે આપણે આ કયા નામે આ સ્થિતિને કઈ છીએ? ઓક્ટોબર હીટ તરીકે ઓળખીએ છીએ. અને અત્યારે આપણો ભાદરવો મહિનો પૂર્ણ થઈને આ મહિનો શરૂ થશે, બરાબર, અધિક મહિનો ચાલશે હવે અત્યારે હાલની પરિસ્થિતિમાં. તો આપણે આ ભાદરવી તાપ તરીકે, આપણા ગુજરાતની આ પરિસ્થિતિને આપણે શું કહીએ? ભાદરવી તાપ તરીકે ઓળખીએ. કારણ કે ભાદરવાના તડકા કેવા હોય? વધારે પડતા હોય છે ને, ગરમી વધારે પડતી લાગતી જોવા મળે છે. એટલે આપણે ભાદરવી તાપ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણા ભારતની જે આ ઋતુ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું અને ઓક્ટોબરથી નવેમ્બર માસનો જે સમયગાળો છે, જેને નિવર્તન પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બધી જ ઋતુ છે એ આબોહવા છે એ માનવ જીવનને કેવી અસર કરે છે? લાગે છે તમને એવું કે અસર કરે? મને તો લાગે છે. કારણ કે ઋતુ જે પરિવર્તન, અને આપણને કીધું એમ કે મોસમી પવનોની જે ઋતુ, મોસમ પ્રમાણે, ઋતુ પ્રમાણે કીધું એમ કે પવનો કેવા થાય છે? બદલાય છે. શિયાળાના પવન કેવા હોય? ઠંડા હોય. જ્યારે ઉનાળાના પવનો ગરમ હોય. જ્યારે ચોમાસામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. એટલે આ માનવ જીવન ઉપર પૂરેપૂરી અસર કરે છે ને? ખોરાકમાં, રહેણીકહેણીમાં, ખાણીપીણીમાં, પોશાકમાં. આપણે શિયાળો આવતા ઠંડી સામે આપણા પોશાકમાં ફેરફાર થાય કે ના થાય? ખોરાકમાં ફેરફાર થાય છે કે નથી થતો? તો પછી તો માનવ જીવન ઉપર આબોહવા છે એ પૂરેપૂરી અસર કરતી જોવા મળે છે. અને આપણો ભારત દેશ કીધું ખેતી પ્રધાન દેશ છે. 70થી 80% લોકો એવા છે કે જે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને અહીંયા કીધું કે ચોમાસાની ઋતુ છે એ આપણી ભારતની સૌથી મહત્ત્વની ઋતુ ગણવામાં આવે છે. કારણ કે 80% વર્ષા છે એ ચોમાસાની ઋતુમાં પડી જાય છે. અને બાકીનો કીધું કે જો એ શિયાળામાં અને ઉનાળામાં વરસાદ પડે તો આપણે એને કમોસમી વરસાદ કહીએ છીએ, માવઠું તરીકે ઓળખીએ છીએ. ઘણી વખત અમુક વિસ્તારોની અંદર વરસાદ પડે તો એ નુકસાનકારક છે, અને અમુક ભાગોની અંદર કીધું એમ કે મલબારના તટ કિનારે વરસાદ પડે છે તો કેરીના પાક માટે કેવો છે? ફાયદાકારક છે, જેને આપણે આમ્રવૃષ્ટિ કહીએ, આગળ જોયું હતું. હવે આપણે જોવાનું છે આબોહવા અને માનવ જીવન ઉપર થતી અસર. તો કે ભારતની આબોહવા મોસમી આબોહવા છે. મોસમી એટલે ઋતુ. મોસમ ઋતુ પ્રમાણે આબોહવા બદલાતી જોવા મળે છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે એની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે. વરસાદ પણ કેવો કીધો છે? અનિયમિત અને અનિશ્ચિત. એટલે મોસમનું જે પવનો જે મુખ્ય લક્ષણ છે એ અનિયમિત અને અનિશ્ચિત ગણાય છે. જેની ઘેરી અસરો કીધું છે, એની અસરો જે
મોસમ એટલે ઋતુના જે પવનો છે એની અસરો જે છે એ ભારતની આબોહવાના લોકોના જીવન ઉપર, ખાનપાન, રહેણીકહેણી, સ્વભાવ અને ખેત પ્રવૃત્તિ ઉપર પણ પડતી હોય છે. લોકોના જે ખાનપાન એટલે કે ખોરાક, એની રહેણીકહેણી, સ્વભાવ અને ખેત પ્રવૃત્તિ ઉપર પણ આ આબોહવા અસર કરે છે. અને એમાંય વિશેષ કરીને ભારત કેવો કીધો છે? ખેતી પ્રધાન એટલે કે કૃષિ પ્રધાન દેશ છે. આ ઉપરાંત કીધું કે મોસમી આબોહવા સંપૂર્ણપણે ખેતી ઉપર આધાર અંકુશ છે હેઠળ જોવા મળે છે. મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાની અસરો કીધી છે. મોસમી જે પવનો છે એની માત્રા કોઈ નક્કી નથી, અનિશ્ચિત અસરો છે એ ભારતની ખેતી અને લોકજીવન ઉપર વર્તાય છે. આબોહવાની માનવ જીવન ઉપર કીધું કે મુખ્ય અસરો કેવી થાય છે? તો કે ભારતના વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન કેવું રહે છે? ઊંચું. શિયાળામાં ઠંડુ, ઉનાળામાં ગરમ અને ચોમાસા દરમિયાન વરસાદ હોય. પણ જનરલી અત્યારે આપણે જોવા જઈએ તો આપણી પૃથ્વી ઉપર કીધું કે પ્રદૂષણનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે જેને કારણે વાતાવરણ આમ 12 મહિનામાં જોવા જઈએ ને તો 10 મહિના તો વાતાવરણ જનરલી ગરમ જ રહે છે, ખરું ને? કારણ કે તાપમાન હંમેશા કેવું રહે છે? ઊંચું રહે છે. હા, શિયાળો હોય તો તમને ઘણી વખત એવું કીધું કે વાતાવરણ ઠંડુ લાગે, પણ અમુક સમય દરમિયાન તો તમને ત્યારે ઠંડી પણ લાગતી નથી. એટલે વાતાવરણ હંમેશા ધીકતું ગરમ થતું જોવા મળે છે. એટલે ઊંચું રહેતું હોવાથી ખેતીમાં વિવિધ પાક લઈ શકાય છે. કારણ કે જો વરસાદ સતત થતો રહે તો એને કારણે પાક છે લઈ શકાય નહીં. અને જૂનથી સપ્ટેમ્બર મહિના કીધું કે વરસાદ રહે છે અને એને કારણે વિવિધ પ્રકારના જ્યાં સિંચાઈની સુવિધા ન હોય એ લોકો ખેતી કેવી રીતે કરશે? વરસાદી આધારે જ ખેતી કરશે. પણ કીધું કે જો ઊંચું તાપમાન રહે છે જેને કારણે વિવિધ પાક છે એ લઈ શકાય. પહેલાં કેવું હતું કે વરસાદ આધારિત ખેતી હતી એટલે અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન અમુક જ પાક છે એ લેવામાં આવતા. શિયાળુ પાક, ઉનાળુ પાક અને ચોમાસું પાક જેને કહી શકાય એવી રીતે. જ્યારે અત્યારે ભારતમાં કીધું કે આખા વર્ષ દરમિયાન આપણે બધા વિવિધ પ્રકારના પાક છે એ લઈ શકીએ છીએ. વરસાદ કીધું કે અનિયમિતતાને ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. જૂનથી સપ્ટેમ્બર માસના ગાળા દરમિયાન મોટાભાગે વરસાદ છે એ થઈ જતો હોય છે. વર્ષા ઋતુમાં કીધું એમ કે સપ્ટેમ્બર મહિના સુધીમાં 80% વરસાદ છે એ પડી જતો હોય છે. જ્યાં સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર કેવી રીતે ખેતી થશે? વરસાદ આધારે એક જ પાક છે એ લઈ શકાય છે. વરસાદ આધારિત ખેતી હોય તો તમે એક પાક લઈ શકો, વધારે પાક લઈ શકાતા નથી. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ કીધું. જૂનથી શરૂઆત કરો ને સમાપ્તિ કીધું ક્યાં? સપ્ટેમ્બરની સમાપ્તિ અનિશ્ચિત હોય છે. તેથી ખેતી ઘણીવાર કીધું યોગ્ય સમયે વરસાદી પાણી છે એ મળતું નથી. જૂનથી સપ્ટેમ્બર માસનો જે સમયગાળો કીધું કે વર્ષા ઋતુ છે. હવે વરસાદ કેવો કીધો છે? અનિયમિત અને અનિશ્ચિત છે. તો ખેતી છે એ યોગ્ય સમયે પાણી મળતું નથી. ઘણી વખત આપણને ખબર છે કે આપણા ભારતની અંદર જે ખેડૂત વર્ગ છે એ જૂન મહિનાથી આકાશ ઉપર મીટ માંડી એટલે કે નજર રાખીને છે એ જોવે છે કે ભાઈ વરસાદ ક્યારે થશે, અને વરસાદ થાય ત્યારે છે એ વાવણી કરવામાં આવતી હોય છે. ઘણી વખત કેવું બને કે વાવણી જૂન મહિના 1 જૂને, આપણા ગુજરાતમાં 15 જૂને છે એ વરસાદનું આગમન શરૂ થાય છે. પણ વરસાદ અનિયમિત એને પડે પણ ખરી અને ના પણ પડે. જૂન મહિનો આખો જતો રહે, જુલાઈ પણ થાય, વરસાદ ન થાય તો આપણા કહેવાથી વરસાદ થશે કે ચલો આજે વરસાદ થઈ જવો જોઈએ? ના. તો વરસાદ કીધું કે અનિયમિત અને અનિશ્ચિત છે. તેથી ખેતી ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી નથી મળતું અને વિલંબને કારણે, વિલંબ એટલે વરસાદ ખેંચાવાને કારણે કીધું એમ કે બિયારણ અને પાક શું થાય છે? બળી જાય છે. તેથી ખેત ઉત્પાદનને અસર છે એ પહોંચે. હવે વરસાદ ન થાય, પાક બિયારણ બળી જાય તો એને કારણે ખેડૂતને ઘણું બધું નુકસાન છે એ પહોંચે છે. અને ક્યારેક કીધું કે અતિવૃષ્ટિ થાય. અતિવૃષ્ટિ એટલે વધારે પડતો વરસાદ. અતિવૃષ્ટિ થાય છે એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય. આને લીધે પણ પાક કેવો બને? પાક કેવો થશે? નુકસાન થાય ને. વધારે પાણી પણ નહીં અને પાણી નહીં મળે તો પણ પાકને છે એ નુકસાન થાય. સમ માત્રામાં જો વરસાદ મળી રહે તો વાંધો આવતો નથી. પણ વરસાદ છે એ આપણા હાથની વાત નથી, એ ઈશ્વરના હાથની વાત છે.
એટલે કીધું કે અતિવૃષ્ટિને કારણે પણ પાકને ઘણી વખત નુકસાન છે એ થતું હોય છે. નદીઓમાં શું આવે? પૂર આવે. વધારે વરસાદ થાય તો નદીઓમાં છે એ પૂર આવે અને ઘણી વખત પૂર વધારે પડતા વરસાદને કારણે જમીનનું ધોવાણ પણ થાય છે. આપણને ખ્યાલ છે કે વધારે સતત વરસાદ પડતો રહે તો જમીન છે એ ધોવાણ થાય છે અને લાંબે ગાળે ખેત ઉત્પાદનમાં શું થાય છે? ઘટાડો. સતત વરસાદ થતો રહે તો પાકને ઘણું બધું નુકસાન છે એ થતું હોય, જમીનનું ધોવાણ થતું જોવા મળે છે. વરસાદની ઋતુ પૂરી થતાં પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન છે એ ઊભો થાય છે. વરસાદની સિઝન પૂરી થાય, હવે માની લો કે જૂનથી જ સપ્ટેમ્બર મહિનો વર્ષા ઋતુ છે તો એ ખેત આધારિત જે પ્રવૃત્તિ છે એ સમયગાળો પણ પછી કીધું કે જે ખેત આધારિત જે મજૂર વર્ગ છે હવે એનો આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય કે ના થાય? કારણ કે ખેતરની અંદર મોટાભાગનું કામ પતી ગયું હોય, વાવણીનું હોય કે બધું પતી જાય તો એ મજૂર વર્ગ માટે કીધું એમ કે આજીવિકા માટે ઘણા બધા પ્રશ્નો છે એ ઊભા થતા હોય. બારે માસ ખેતીનું કામ રહેતું હોતું નથી. બારે માસ રહેશે, વાવણી થઈ જાય પછી સતત એની અંદર કામ કરવાનું છે? ના, સતત કામ રહેશે નહીં. એટલે આ જે ખેત મજૂરો છે એની માટે આજીવિકાનો પ્રશ્ન છે એ બનતો જોવા મળે છે. એટલે આજીવન બારે માસે ખેતી કામ છે એ રહેતું ન હોવાથી ખેત મજૂર જે વ્યક્તિઓ હોય છે એ ક્યાં જશે મજૂરી કામ? કારણ કે આજીવિકા એટલે જીવન જીવવા માટે પોતાની પ્રાથમિક ખોરાક માટે કીધું એમ કે વ્યક્તિ છે એ શહેરો તરફ શું કરશે? સ્થળાંતર કરતા જોવા મળે છે. ખેત આધારિત ઉદ્યોગો કેવા હોય છે? હવે ખેત એટલે જમીનની અંદર કેવા પાક લેવાય છે? કપાસ, શેરડી, ઘઉં, કઠોળ ને ઘણા બધા પાક લેવાય. હવે એના આધારે ઉદ્યોગો કેવા ચાલે છે? તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કપાસ આધારિત જે ઉદ્યોગો છે, શેરડી આધારિત ઉદ્યોગો છે જે પાક થાય છે, બરાબર ને? હવે કપાસ છે તમારું શું છે? ખેતરમાં થતું એક પાક છે. એના આધારે કેવો ઉદ્યોગ? તો કે સૂત્ર ઉદ્યોગ છે. બીજું કીધું કે શેરડી છે, ખેતરની અંદર શેરડીનું વાવેતર કરવામાં આવે તો શેરડી આધારિત કેવું ઉદ્યોગ ચાલશે? તો કે ખાંડ ઉદ્યોગ ચાલે. તમાકુ છે વગેરે જે વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં શું થાય? મુશ્કેલી થાય કે ન થાય? માની લો કે આ વખતે શેરડીનું વાવેતર ઓછું થયું તો ખાંડ ઉદ્યોગ ઉપર એની અસર થશે કે નહીં થાય? કારણ કે શેરડી નહીં મળે તો એને આધારે ખાંડના કારખાના ઉપર એની અસર થશે. અમુક જથ્થો જ્યાં સુધી હશે ત્યાં સુધી તમે ઉત્પાદન કરશો, પણ નહીં હોય તો એ ઉદ્યોગો ઉપર ઘણી બધી મુશ્કેલીઓ જોવા મળે છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય. હવે આપણને ખબર છે કે આપણે કીધું એમ કે જીવવા માટે વ્યક્તિને શેની જરૂર પડે? ખોરાક અને પાણીની જરૂર પડે ને. હવે આપણને ખબર છે કે વરસાદ નહીં પડે તો એને કારણે ઘણી બધી મુશ્કેલીનો સામનો છે એ આપણે કરવો પડે છે અને આપણે કહેવામાં આવે છે કે પાણી બચાવો. પાણી એ આપણી શું છે? અમૂલ્ય સંપત્તિ છે. એને જાળવીને રાખવાની છે, એનો બગાડ કરવાનો નથી. એટલે અહીંયા કીધું છે કે અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ સર્જાય છે. આપણને પાણી મળે છે એટલે આપણને પાણી બગાડ ઘણી વખત વ્યક્તિઓ કરતા હોય છે, પણ જ્યાં જે વિસ્તારની અંદર પાણી નથી મળતું એ વ્યક્તિને ખબર છે કે પાણી કેવી જરૂરિયાત છે. જેમની પાસે નથી એ પાણી છે એ પોતે જાળવીને વાપરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પણ પાણી છે એ આપણે સમજી વિચારીને વાપરવું જોઈએ. વાપરવાની નથી, કુદરતની દેન છે, બક્ષિસ છે, આપણને વાપરવા માટે છે, પણ જેટલી જરૂરિયાત હોય એટલો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવનમાં હાડમારી ભર્યું બને છે, કારણ કે એ વિસ્તારોની અંદર કીધું કે વરસાદ ઓછો પડવાને કારણે એમના જીવનની અંદર ઘણી બધી મુશ્કેલીઓ બનતી હોય છે. આબોહવાની ગાઢ અસર માનવ જીવન ઉપર થતી હોય છે. આબોહવાની ઋતુઓની અસર કીધું એમ કે માનવ જીવન ઉપર થતી હોય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ ઉપર પણ થતી હોય છે. ત્યારબાદ અહીંયા આપણને સરસ મજાની વાત કરી છે. આટલું જાણો એ આપણને ખૂબ જ ગમશે અને એ પણ ખરેખર આપણે માહિતી મેળવવી જોઈએ. ક્યારે આપણી ટેક્સ્ટ બુકની અંદર જ્યારે આટલું જાણો લખ્યું છે, આગળ પણ લખ્યું છે, આપણા જે પવનોની જેટ વિમાનોની પવનોની વાત કરી છે એ બધું આપણે વાંચવું જોઈએ, જેમાંથી આપણને ઘણી વખત પ્રશ્નોત્તરી પણ કરવામાં આવે. એ આપણી વિશેષ જાણકારી છે. અહીંયા શું કીધું છે? જો ભારતીય હવામાન વિભાગ, ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર છે
એ આપણને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો અને વેબસાઇટ દ્વારા બહાર પાડે છે. આવે છે કે નથી આવતા? સાચું કહેજો. આપણે સમાચાર ન્યૂઝપેપરની અંદર કીધું કે હવામાન વિભાગ આપણું તાપમાન રોજ કેટલું છે, મહત્તમ અને ન્યૂનતમ તાપમાન આપણને રોજ આપવામાં આવે છે. રેડિયો ઉપર સમાચાર, જ્યારે ટીવી નહોતા ત્યારે રેડિયો ઉપર પ્રસારણ જ્યારે સમાચાર રજૂ કરવામાં આવતા ત્યારે હવામાન વિભાગ છે એ તાપમાન અંગેની માહિતી છે એ આપતા. અત્યારે આજે ટેકનિકલ યુગની અંદર જોવા જઈએ તો આપણી પાસે મોબાઈલની અંદર આપણા એન્ડ્રોઈડ ફોન છે, એની અંદર આપણે ગૂગલ મેપની અંદર હવામાન વિભાગ જે આપણો નકશો છે એ આપે છે, આપણને દર્શાવે છે વાતાવરણ કેવું રહે છે. હવે આ ભારતીય હવામાન વિભાગ જે કચેરી આપણા દેશમાં કીધું કે સ્થાપના ક્યારે, તો કે ઈસવીસન 1875. મેં તમને એટલે જ કીધું કે અહીંયા જાણકારી જે આપે છે એ આપણી માટે કેવી છે, વિશેષ છે. અંડરલાઈન કરજો અથવા યાદ રાખવાનું છે. આપણા દેશમાં હવામાન વિભાગની કચેરીની સ્થાપના ક્યારે, તો કે ઈસવીસન 1875 કલકત્તામાં કરવામાં આવે. તેની મુખ્ય કચેરી કીધું છે કે ઈસવીસન 1905 પુણેમાં, અને હવે ક્યાં ખસેડવામાં આવી છે, દિલ્હીમાં ખસેડવામાં આવી છે. આ ઉપરાંત કીધું કે તેની 6 પ્રાદેશિક કચેરીઓ પણ છે. હવામાન વિભાગની કચેરીઓ કીધું જુદી જુદી જગ્યાએ છે. અત્યારે આપણે કીધું કે ઈસવીસન 1905થી જોવા જઈએ તો પુણેમાં અને નવી દિલ્હી ખાતે છે એ લેવામાં આવી હતી. 6 પ્રાદેશિકમાં તો કે ચેન્નઈ, ગુવાહાટી, કલકત્તા, મુંબઈ, પુણે, નાગપુર તથા દરેક રાજ્યના પાટનગર ખાતે આવેલી છે. હવે તમને એમ થશે પાટનગર એટલે તો આપણું ગુજરાત છે. આપણા ગાંધીનગર ખાતે પણ હવામાન કચેરી છે એ ગુજરાતને લઈને આપણે રોજ ન્યૂઝની અંદર જોઈએ છીએ. ગુજરાતના ETV ન્યૂઝની અંદર આપણે ગુજરાતના લઈને હવામાન વિભાગ છે એ આગાહી કરતી હોય છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કીધું કે ભારતથી લઈને એટલાન્ટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે અને જેના આધારે હવામાનની આગાહી થતી હોય છે. આ પાઠની અંદર આબોહવા જે છે એ માનવ જીવન ઉપર કેવી અસર કરે છે, આબોહવા કીધું કે એની સુંદર મજાની વાત છે એ આપણને કરે છે, અને આબોહવાને અસર કરતા કયા કયા પરિબળો છે એની પણ આપણને સુંદર મજાની વાત છે એ આપણને કરવામાં આવી છે. હવે અહીંયા જે આપણને સ્વાધ્યાય આપ્યો છે એમાં દરેક પ્રશ્ન સૌથી મહત્ત્વના તો છે દરેક પ્રશ્નો, અને સ્વાધ્યાય પોથીની અંદર પણ દરેક વિદ્યાર્થીએ આ 16મો પાઠ છે એ પૂરવાનો રહેશે. જો તમે લેક્ચર જોશો, સાંભળશો અને સ્વાધ્યાય પોથી પૂરશો તો જ તમને વાંધો આવશે નહીં. આળસ કરવાની નથી. ઘરે કોઈ પણ પ્રકારનું બીજું વિવિધ કાર્ય હોતું નથી. શાંતિથી બેસી સમય મળે ત્યારે લેક્ચર જોઈ અને પછી છે એ સ્વાધ્યાય પોથીમાં કામ કરવાનું છે. કામ એટલા માટે કહું છું કારણ કે આપણને જ્યારે કસોટી આપણી ટેસ્ટ લેવામાં આવતી હોય છે ત્યારે પ્રશ્નો છે આપણી માટે સૌથી મહત્ત્વના. જો આપણે કર્યું હશે તો વાંધો આવશે નહીં. એટલે હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી પાઠ છે એ સાંભળી, જોઈ અને પછી છે એ સ્વાધ્યાય પોથીમાં પૂરશે. આભાર.